એક ગોડાઉન, હજારો ખાતરની બોરીઓ, અને આ બોરીઓની અંદર શંકાસ્પદ હતું ખાતર. એસઓજીએ પાડી દીધો દરોડો અને હજારો બોરીઓ જપ્ત કરી. હવે લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ શંકાસ્પદ જથ્થો એસઓજીએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને કબજે કર્યો. પરંતુ મહત્વની વાત એ છે કે આ યુરિયા જેને શંકાસ્પદ તરીકે આંકવામાં આવી રહ્યું છે એ ખેતરમાં પહોંચ્યું હોત તો, અથવા અત્યાર સુધી આવી કેટલી બોરીઓ ખેતર સુધી પહોંચી ગઈ હશે, એ પાકની અંદર આ યુરિયા નાખવામાં આવ્યું હોત તો, અથવા અત્યાર સુધી આવી કેટલી બોરીઓ પાકમાં નખાઈ ગઈ હશે અને પાક ઉગ્યો હશે અને એ અનાજ કે પાક બજાર સુધી પહોંચ્યો હશે, લોકોએ ખરીદ કરી હશે અને એને આરોગી હશે, તેમના સ્વાસ્થ્ય સાથે કેટલા ગંભીર ચેડા થયા હશે. થોડા રૂપિયા કમાઈ લેવાની લાલચમાં આવા તત્વો ગમે તે વસ્તુનું ડુપ્લિકેશન કરવા માટે તૈયાર થઈ જાય છે. આ એટલા જ મોટા ગુનેગાર છે કે લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરતા ખચકાતા નથી. એમના માટે કડક સજાની જોગવાઈ હોવી જોઈએ. આવા તત્વોને ઝેર કરીને સબક શીખવાડવો જરૂરી છે. મોરબી એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે રાજપર રોડ પર મામદેવના મંદિર સામેની શેરીમાં જય એગ્રોની બાજુમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી. બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો. ત્યાંના દ્રશ્યો જોઈને ટીમ ચોંકી ઉઠી. 1272 શંકાસ્પદ યુરિયાનો કહેવાતો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. આ જથ્થો કબજે કરીને તેને લેબોરેટરીમાં ચકાસણી માટે નમૂનાઓ મોકલવામાં આવ્યા છે. હવે રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે. કોના આશીર્વાદથી આ વેપલો ચાલતો હતો તે દિશામાં પણ હવે પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં નાયબ ખેતી નિયામકની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ટીમે શંકાસ્પદ ખાતરના નમૂનાઓ એકત્ર કરી વધુ તપાસ માટે જૂનાગઢની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. હવે લેબનો રિપોર્ટ નક્કી કરશે કે ખાતર અસલી છે કે પછી ખેડૂતો સાથે છેતરપિંડી કરવાનો કોઈ મોટો ખેલ ચાલી રહ્યો હતો. જો આ શંકાસ્પદ ખાતર બજારમાં વેચાઈ ગયું હોત તો તેની સીધી અસર ખેડૂતોના પાક અને તેમની મહેનત પર પડી શકતી હતી. હવે તમામની નજર લેબોરેટરીના રિપોર્ટ પર છે. જો ગેરરીતિ સાબિત થશે તો જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂતો માટે જીવનદાતા ગણાતું ખાતર શંકાસ્પદ કે ડુપ્લિકેટ નીકળે તો પરિણામ શું આવે તે સમજવાની જરૂર છે. તેની કિંમત માત્ર રૂપિયામાં નથી ચૂકવાતી, સમગ્ર પાકને નુકસાન થતું હોય છે. મોરબી શહેરની અંદર પકડાયેલો શંકાસ્પદ આ યુરિયાનો જથ્થો માત્ર શંકા છે કે ચોક્કસપણે આ શંકાસ્પદ જથ્થો ડુપ્લિકેટ છે. હવે એનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે સાથે ફરી એકવાર કહું છું કે લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ત્યારબાદ કાયદાનો કડક સંકજો મુખ્ય સૂત્રધાર ઉપર કાયદાકીય પગલાં લેવા માટે કસાશે.